વોર્ડ નંબર 2ના ભાજપના કાઉન્સિલર ભાણજી પટેલ સામે કરેલી પોલીસ ફરિયાદ મામલે ફરિયાદી અને ભાજપના જ કાર્યકર્તા ઉપેન્દ્ર અરગડેએ પ્રતિક્રિયા આપી હતી, જેની સામે કોર્પોરેટર ભાણજી પટેલે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર ઘૂસીને તોડફોડ કરવા બાબતે વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર ભાણજી પટેલ સામે જિલ્લા ભાજપના કાર્યકર્તા ઉપેન્દ્ર અરગડેએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વડોદરા જિલ્લા ભાજપના કાર્યકર્તાએ જ ભાજપના કાઉન્સિલર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ મામલે પ્રતિક્રિયા આપતા વડોદરા જિલ્લા ભાજપના કાર્યકર્તા અને ફરિયાદી ઉપેન્દ્ર અરગડેએ જણાવ્યું હતું કે સમા ટીપી 11માં આવેલા સર્વે નંબર 171ના પ્લોટની જમીનની માલિકી મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। આ મામલે નામદાર કોર્ટે જમીનમાં પ્રવેશવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે। જો કે તેમ છતાં કોર્પોરેટર ભાણજી પટેલે પાલિકાની ટીમને સાથે રાખી આ જમીન પર બનેલા ઓડી સહિતના દબાણો દૂર કર્યા હતા, જેને લઈને ટ્રેસપાસિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સાથે જ તેમણે આ મામલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને બંને એક જ ભાજપ પરિવારના છે તો સમાધાન થશે અને ભાણજી પટેલ સ્થળ ઉપર જઈ માફી માંગશે તો માફ કરીશું તેવું પણ ફરિયાદી ઉપેન્દ્ર અરગડેએ ઉમેર્યું હતું। એકચ્યુઅલી 2016માં અમે લોકોએ આ જગ્યાનો દસ્તાવેજ કરેલો। 16માં દસ્તાવેજ કર્યા પછી અમે લોકો ન્યાયિક લડત લડતા હતા અને 2024માં 5મા મહિનામાં 9 તારીખે નામદાર કોર્ટે અમારા તરફેણમાં ચુકાદો આપ્યો અને એના પછી અમને લોકોને સ્વતંત્ર માલિક ઠેરવવામાં આવ્યા અને કોર્પોરેશનને કાયમી મનાઈ હુકમ આપ્યો કે ભાઈ કોઈ પણ રીતે તમે પ્રવેશ કરી શકો નહીં। 21/12/2024ના રોજ શનિવારે કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સાહેબ કેટલાક કોર્પોરેશનની ટીમને લઈને અમારી જગ્યામાં ગયા, ત્યાં તોડફોડ કરી। એ અમને મીડિયાના માધ્યમથી ખબર પડી। અમે મીડિયાના માધ્યમથી ખબર પડી એટલે અમે લોકોએ કન્ટેમ્પ્ટ દાખલ કરી કોર્ટની કે કોર્ટના હુકમનો અનાદર થયો છે અને એની સાથે સાથે માનનીય પોલીસ કમિશનર સાહેબની ત્યાં અરજી કરી। અરજી કરતાં અમને પણ ઘણું દુઃખ થયું, કારણ કે અમે પણ એક જ પરિવારમાંથી આવીએ છીએ। હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું, એક હોદ્દેદાર છું જિલ્લાનો, અને ભાણજીભાઈ પણ અમારા જ પરિવારના એક કોર્પોરેટર છે, પણ છતાંય એમને કોના દોરવાથી અને કોના કહેવાથી પાર્ટીની પરમિશન લીધા વગર, મને ધ્યાન છે ત્યાં સુધી એમણે કોઈ પાર્ટીની એવી પરમિશન લીધી નથી અને મારા પર કાયમ ને કાયમ એમણે ખોટા આક્ષેપો આરોપો કર્યા, જેના કારણે અમને પણ ખૂબ બદનામી થઈ અને એનાથી કંટાળીને મેં ન્યાયિક તંત્રની રીતે અરજી આપી। એ અરજીની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી અને 14 દિવસ પછી આજે ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ દાખલ થઈ, હું ફરી કહું છું કે અમારા પરિવારમાં છે એટલે દુઃખ થાય છે, પણ મને મારી ભારતીય જનતા પાર્ટી, મારા ભારતીય જનતા પાર્ટીની પારદર્શક સરકાર અને ન્યાયતંત્ર આ ત્રણેય પર સંપૂર્ણ ભરોસો છે કે મને જે કંઈ પણ છે એ સાચો ન્યાય મળશે અને કાયમ આવાના આવા આક્ષેપો થકી, આજે જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે આવાના આવા આક્ષેપો થકી મારા મિત્રો, શુભેચ્છકો, એ લોકોને સાચું ખબર પડે કે ભાઈ હું કંઈ ચોર કે એવો નથી અને લોકોની સામે સત્ય હકીકત ઉજાગર થાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, એની માટે અમે લોકોએ અરજી કરેલી હતી અને પોલીસ કમિશનર સાહેબે એ અરજીને યોગ્ય લાગી એટલે ફરિયાદમાં તબદીલ કરી છે। કન્ટેમ્પ્ટ અમે લોકોએ કોર્ટમાં કરી છે અને 331(1), 332(3) અને 324(4) એટલે અનઅધિકૃત રીતે જગ્યામાં આવીને તોડફોડ કરવી એવો કલમોનો સમાવેશ એની અંદર થયેલ છે। અમે લોકોએ ફરિયાદ અરજી આપી ત્યારે અમને તો મીડિયાના માધ્યમથી ખબર પડેલી, ભાણજીભાઈએ જઈને સ્થળ પર તોડાવડાયું છે। હવે એમણે પાલિકાના કયા અધિકારીના કહેવા પર તોડ્યું કે શું થયું એ અમને ખ્યાલ નથી। અમને કોર્પોરેશનના કોઈ અધિકારીએ કોઈ સંપર્ક કર્યો નહોતો કે ના અમને કોઈ નોટિસ મળેલી હતી, એટલે મીડિયાના માધ્યમથી જેટલું અમને ખબર પડી એટલા પુરાવા અમે પોલીસમાં રજૂ કર્યો અને એ પ્રમાણે પોલીસે આગળની કાર્યવાહી કરી છે। મને સંપૂર્ણ આ ન્યાયતંત્ર પર, ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી ચાલતી સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પર ખૂબ વિશ્વાસ છે કે જે સત્ય હશે એનો જ વિજય થશે અને એ પ્રમાણે અમે લોકો આગળ વધતા રહીશું। હું ફરી કહું છું કે અમે એક જ પરિવારના છીએ,
મને જો કાલે ઉઠીને ભાણજીભાઈ માફી માગે, એ જગ્યા પર જઈને એમણે જે રીતે મીડિયાને બોલાવીને સ્ટેટમેન્ટ આપ્યા એવી રીતે ત્યાં જઈને માફી માગે અને જે કંઈ પણ નુકસાન થયું છે એ સંપૂર્ણ કરે તો અમને કોઈ જ વાંધો નથી. મારે ફરિયાદ બહુ દાખલ કરવાની જરૂર મને નથી લાગતી, પણ આ ના થયું એના કારણે મારે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. જ્યારે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ભાણજી પટેલે જણાવ્યું હતું કે જમીન મુદ્દે વિસ્તારના લોકોએ તેમને રજૂઆત કરી હતી, જે બાદ તેમણે આ મામલે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું, જેમાં તપાસ બાદ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી અને આ કાર્યવાહી વેળાએ જ જનતાના પ્રતિનિધિ તરીકે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યારે માફી માંગવા મુદ્દે કોર્પોરેટર ભાણજી પટેલે હું ખોટો હોઉં તો માફી માંગું અને હું માફી માંગવા વાળો માણસ નથી તેમ ઉમેર્યું હતું. આ જમીન પહેલાં તો હું એક તો બિલ્ડર નથી, કોઈ ધંધાવાળો નથી, ઓલરેડી હું એક નાનો મિકેનિક માણસ છું. મારો પોતાનો આજ હું સ્ટેન્ડિંગનો સભ્ય હું. આજ વડોદરાના 20 લાખ જનતાનો હું પ્રતિનિધિ કહું. વોર્ડ નંબર 2ની અંદર ભલે 82,000 નાગરિકો હું ચૂંટાયેલો રહ્યો, પણ કોઈ વસ્તુ મારા ધ્યાન ઉપર આવે તો આજ મારા કમિશનરશ્રીને ધ્યાન દોરવું પડે. આજ આ વસ્તુ મારા ઉપર આ પ્લોટને કંઈ ધ્યાન આવી, લોકોએ મને કીધું કે ભાણજીભાઈ આ પ્લોટ, મેં કમિશનર સાહેબને રજૂઆત કરી, હું સાહેબ શું છે આ પ્લોટનું? સાહેબે કીધું કે ભાઈ અમે તપાસ કરી રહ્યા છીએ પ્લોટનું. ને સાહેબે કમિશનર સાહેબે જે દિવસે આ પ્લોટ ની અંદર એક ઓરડી બાંધેલી એ એમને તોડેલી. કમિશનર સાહેબે જ મને તો પછી મારાથી 100 મીટર દૂર આ પ્લોટ આવેલા છે, 6 પ્લોટ. તો મને મીડિયાવાળા મિત્રોએ જ બોલાવેલો, મને કે ભાણજીભાઈ તમારી બાજુમાં થઈ રહ્યું છે તો તમે આવો ને. તો હું થઈ ગયેલો. તો મીડિયાવાળા મિત્રોએ ને એક વખત મેં ઇન્ટરવ્યૂ આપેલો, એની બાજુમાં ઊભો રહેલો ને મેં ઇન્ટરવ્યૂ આપ્યો. આજ પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજનો ભાગ આવે છે એટલે હું થઈ ગયેલો. તમારી પર 40,000 રૂપિયાની પણ એક ફરિયાદ આજે દાખલ થઈ છે. એ ભાજપના સભ્ય છે, આપ બી ભાજપના છો. એમનું એવું પર્સનલી કહેવું છે કે ભાણજીભાઈ કોના ઈશારે કર્યું છે, કોણાથી ઈશારે કર્યું? જો ભાઈ, ભારતીય જનતા પાર્ટી બરાબર, હું આજ કોર્પોરેટર હું તો વર્ષોથી પાર્ટીનું કામ કરી રહેલો હું. મારી માતૃ સંસ્થાની અંદર મેં કામ કરેલું છે. અત્યારે હું ખરેખર આ કોની જમીન છે એ લોકોને હું ઓળખતો જ નથી. એ ભાઈએ બી વચ્ચે બાઇટ આપેલી કે મને ઓળખતા, હું એમને ઓળખતો નથી. પરંતુ જે લોકોએ મને કીધું એટલે આજ મારા વિસ્તારની અંદર આવતું હોય, મારા ઘરની બાજુમાં હોય તો મારે રજૂઆત કરવી પડે, એ મારી ફરજમાં ભાગ આવે છે. કેમ કે લોકોએ મારા પર ભરોસો રાખી મને વિશ્વાસથી કોર્પોરેટર મને બનાવેલો છે, એટલા માટે. એમનું એવું કહેવું છે કે અમારી ફેમિલી મેટર છે, ભાણજીભાઈ માફી માંગે તો કદાચ ફરિયાદ પાછી લેવાનું વિચાર. ભાણજી પટેલ ખોટો હોય તો માફી માંગે, અને હું કોઈ માફી માંગવાળો માણસ નથી. મારો એક સ્વભાવ બહુ અલગ છે. સાચો હોય હું છોડતો નથી ક્યારે બી. અને મેઇન વસ્તુ કેવું છે, એ સાચું છે ખોટું છે કોર્ટ નિર્ણય કરશે. ને જે પુરાવા છે એ પુરાવા કમિશનર સાહેબ રજૂ કરશે. આ મારો વિષય નથી. આવે મારે તો પ્રજાના પ્રતિનિધિ તરીકે એક હું સાંકળ હું, કડી હું વચ્ચે, કે પ્રજા અને કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન એક કડી હું. આજ નાગરિકોની કોઈ વાચા હોય એ મારે કમિશનર સાહેબ સુધી પહોંચાડવાની હોય. એમનું એવું છે કે દુઃખ સાથે જ એમને ફરિયાદ કરી છે, કારણ કે એમને તમને કોઈ કહી રહ્યું છે તમે એમને ટાર્ગેટ બનાવી રહ્યા છો. ભાઈ જો, હું કોઈ ટાર્ગેટ બને એવો માણસ નથી. પહેલાં પહેલું તો એ કે મારા સ્વભાવમાં નથી, પણ હું સચ્ચાઈ હોય તો હું ઝૂકતો નથી અને હું કદી મારી જિંદગીમાં ખોટું કરતો બી નથી. પહેલાં પહેલું તો એ હું એક અલગ પ્રકારનો માણસ છું. આ તમે કોર્પોરેશન રીતે જોયા, કોઈ પણ જગ્યાએ જોઈ આવો કે મારા નામનું કોઈ જગ્યાએ કોઈ નામ લે ને તો એ મને પસંદ નથી. હું 10 વખત કોઈ પગલું પર 10 વખત હું વિચારું. કેમ કે મારા લોહીમાં એ નથી કે કાવા દાવા એ મારા લોહીમાં નથી કે હું કોઈનું મોરું બનતો નથી. ત્યારે જમીનનો વિવાદ અને તે બાદ ભાજપના કાર્યકર્તા દ્વારા ભાજપના જ કોર્પોરેટર પર પોલીસ ફરિયાદ તે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આ વિવાદનો અંત ક્યારે અને કેવી રીતે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.